જેતપુરમાં ભાદર નદીના નારપાટ ચેકડેમમાં નાહવા ગયેલા 2 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જેમાં આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેતપુરના ખીરસરા રોડ પર આવેલા ભાદર નદીના નારપાટ ચેકડેમમાં 5 થી 6 મિત્રો નાહવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક 2 યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનામાં 20 વર્ષીય વસીમ પરમાર અને 17 વર્ષીય કાદિર ડોડિયા નામના સગીરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. તમારું નામ? મારું નામ સોહિલભાઈ. સોહિલભાઈ, અહીં તમે નારપાટે આવ્યો તો શું બનાવ બન્યો? બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાવા ગયા છે નારપાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે, તમે કારખાને 1-2 કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે. એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને એને કીધું કે હા ભાઈ નાવા ગયા છે. એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો. પછી અહીંયા આવીને મેં જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે. તમારા ભત્રીજાનું નામ શું? કાદિર. આખું નામ શું? અબ્દુલ કાદિર કાસમભાઈ ડોડિયા. એની સાથે છે તે કેટલા મિત્રો હતા તે અંદાજો છે? કઈ નાવા આવ્યા? એની સાથે નાવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા છે. બીજો કોણ છોકરો છે? બીજો એક માસ્ટરનો ભાઈ છે.